આજની ધર્મકથા. પ્રણામ. છેલ્લા 22 દિવસથી આપણે જે ગુણગાન ગાઈ રહ્યા છે એ ઉત્તમ પુરુષની જેટલી વાતો કરીએ એટલી ઓછી. આપણા બધાના જીવનની અંદર આપણે કેળવવા જેવું ખૂબ છે, એવું જેમના જીવનના ચરિત્ર પરથી આપણને ખ્યાલ આવે છે એવું આ ચરિત્ર. અધ્યાત્મની, આત્માની આ બધી વાતો કરતાં પૂર્વે આપણે કેટલા વ્યવહારનિષ્ઠ, કેટલા આચાર સંપન્ન અને કેટલા ક્રિયા વિશુદ્ધ થવું જોઈશે એ જેમની વાતો પરથી આપણને ખ્યાલ આવે છે એ છે પૂજ્ય રામસરી મહારાજ ડેલાવાળા. ક્રિયાઓ જ કરતા રહીએ, કરતા જ રહેવું જોઈએ, આવો પણ જે ભાવ આપણો છે, જિંદગીભર ક્રિયા કરતા રહેવું, ક્રિયાના ઊંડાણમાં જવું નહીં, ક્રિયાની સમજણમાં જવું નહીં, બસ ક્રિયા કરતા રહેવું, આવું પણ જે આપણા જીવનની અંદર વણાઈ ગયું છે, એ ભાવની વિશુદ્ધિ કરનાર જો કોઈ આદર્શ તત્વ છે તો એ છે પૂજ્ય રામસરી મહારાજ ડેલાવાળા. એકલો વ્યવહાર નહીં ચાલે અને એકલો નિશ્ચય પણ નહીં ચાલે. આ બંનેનો સમન્વય થશે તો જ ધર્મ અવતરશે. આવી જે પૂજ્ય મહોપાધ્યાયજી યશોવિજયજી મહારાજ વાત કરી ગયા છે, એવું જીવન કેવું હોય, એવી કઈ ક્રિયા છે કે જે વ્યવહાર અને નિશ્ચયથી કેવી રીતે જીવી શકાય, એ આ પૂજ્યશ્રીના જીવનમાંથી આપણને જોવા ન મળ્યો. અંદરનો અહોભાવ અવિહળ, અને અહોભાવ એ જ નિશ્ચયની શરૂઆત છે. એ બધી વાતો આપણે જેમની પાસેથી શીખ્યા અને શીખવા જેવી છે તે પૂજ્ય રામસરી મહારાજ ડેલાવાળા. આજે આપણે સાહેબજીના જીવનની કેટલીક એવી નાની નાની વાતોને જોતા જવું છે. એક એક બે લાઈનના એમના ગુણો કદાચ હોઈ શકે, પણ આ એમના જીવનના નિત્યક્રમ હતા. જીવન કેટલું રેગ્યુલર હોવું જોઈએ, શિસ્તબદ્ધ હોવું જોઈએ, એનું એક્સ્ટ્રીમ એક્ઝામ્પલ એટલે પૂજ્ય રામસરી મહારાજ ડેલાવાળા. સાહેબના જીવનની કેટલીક નાની નાની વાતોને ચાલો યાત્રા સ્વરૂપે શરૂ કરીએ. નંબર 1, પૂજ્યશ્રી શ્રી સૂર્યમંત્રનો ત્રિકાળ જાપ કરતા. આચાર્યપણું પામ્યા ત્યારથી લઈ અને છેક જીવનના છેલ્લા શ્વાસ સુધીનો એક પણ દિવસ એવો નથી ગયો જ્યારે એમણે આ નિયમને એક ક્ષણ માટે પણ પોતાનાથી અળગો રાખ્યો હોય. શ્રી સૂર્યમંત્રનો ત્રિકાળ જાપ એ પૂજ્યશ્રીના જીવનનું અવિભિન્ન અંગ હતું, અવિભાજ્ય અંગ હતું. નંબર 2, દાદા ગુરુજી ધર્મવિજયજી મહારાજ સાહેબની પાઠ પરંપરામાં એમને જે પટ્ટ મળ્યા હતા એમાંથી જાપની પોથીમાંથી પાર્શ્વનાથ પ્રભુના ફોટા સામે ત્રિકાળ પાર્શ્વનાથ પ્રભુનું સ્તોત્ર સમરતા અને તે પોથીમાં રહેલા દરેક ફોટાના વાપર્યા પહેલાં દર્શન કરતા અને જાપ કરતા. ગમે તેવી પરિસ્થિતિમાં આ ક્રમને એમણે જિંદગીમાં ક્યારેય છોડ્યો નથી. સાહેબના જીવનની અંદર બીમારીઓ ગજબનાક રીતે આવી છે, ક્યારે પણ આવી છે અને કેવી પણ આવી છે. તેમ છતાં સાહેબે જે કેટલીક ટેકો રાખી હતી કે આ ટેક તો છે જ ભાઈ, સવારે આના વગર વપરાશે નહીં, એ બધી ટેકને આપણે સાંભળશું તો ખ્યાલ આવશે કે આપણું જીવન કેટલું અસ્તવ્યસ્ત છે. કદાચ આપણે પોતાને જોવા બેસીએ તો 1-2 નિયમ પણ એવા નથી કે જે આપણે જિંદગીભર માટે સાચવ્યા હોય. ત્રીજો નિયમ, પડીલેહણ પણ સાહેબે જીવનભર માટે હાથની રેખાઓ દેખાય પછી જ કર્યું છે અને એવું કરવાનો આગ્રહ સાહેબે શિષ્યો પાસે પણ રખાવ્યો છે. દીક્ષા લીધી ત્યારથી લઈને છેક છેલ્લા દિવસ સુધી પડીલેહણની ક્રિયાની વિશુદ્ધિનો ભાવ તમે જીવને ત્યારે જ જોઈ શકશો જ્યારે હાથની રેખાઓ દેખાશે. ત્યાં સુધી સાધક બહાર કેવી રીતે નીકળે, પગ કેવી રીતે બહાર મૂકે, પડીલેહણ કેવી રીતે કરે? હાથની રેખા દેખાયા વગર જવું એ તો રાત્રે બહાર નીકળવા જેવું છે. અને આપણે નિશાચર નથી, એટલે આ નિયમ જે છે સાહેબનો એ અકાટ્ય રીતે એમણે પોતે પાડ્યો કે પડીલેહણ પણ હાથની રેખા દેખાય પછી જ કરતા. એટલે વિહાર આદિ ક્રિયાઓ સાહેબની ક્યારે થતી હશે એ પણ વિચારવા જેવું. અને આજે વિહાર આદિ ક્રિયાઓનો સમય શું છે
એ પણ એક વિચારણીય પ્રશ્ન છે. ચોથો નિયમ, દરેક ક્રિયાઓમાં સાહેબ દરેક ક્રિયાની મુદ્રાઓને સાચવતા, અચૂક સાચવતા. જય વિરાય છે તો જય વિરાયની મુદ્રા આવશે જ, નમુથણમ છે તો નમુથણમની મુદ્રા આવશે જ, કૌશક છે તો કૌશકની મુદ્રા આવશે જ. ફક્ત સૂત્ર બોલી લેવાય એમ નહીં, મુદ્રા સહિતની વિધિ સંપન્ન ક્રિયા એ સાહેબનું બહુ જબરદસ્ત આગવું અદ્વિતીય લક્ષણ હતું. નંબર 5, જય વિરાયમાં જરૂર હાથ જોડી ઊંચા કરવાનો આગ્રહ રાખતા. ગમે તેવી શારીરિક પ્રતિકૂળતા હોય તો પણ જય વિરાય આવે તો સાહેબ હાથ ઊંચા કરે. આવું દ્રશ્ય એમના શિષ્યોએ અનેક વાર સાક્ષીપણે જોયેલું છે. દેરાસરમાં જ્યારે પણ દર્શન કરવા જતા ત્યારે નિશ્રાવર્તી દરેક મહાત્માઓને સમૂહમાં લઈ જવાનો આગ્રહ રાખતા. એકલા ક્યારેય કોઈએ દેરાસર જવું નહીં, આવું સાહેબ હંમેશા લોકોને શીખવાડતા મહાત્માઓને, અને એ મહાત્માઓને એ રીતે ટ્રેનને ઘડતર પણ કર્યું. એકલા ક્યારે પણ દેરાસર જવું નહીં, સાધુજી કે સાધ્વીજી ભગવંતોએ. આ વાડ સાહેબે બહુ જીવનભર સાચવી. નંબર 6, વિહાર કરીને ગામમાં પહોંચતા 11 વાગી જાય ઘણી બધી વાર, તો પણ સ્તોત્ર અને સૂર્યમંત્રનો જાપ કરીને પછી જ નવકારશીનું પચકાણ કરતા. આપણી માટે નવકારશી 7:05 આવતી હોય ને તો 7:10 ન થાય, જો કોઈ તપનું પારણું હોય તો. અને સાહેબ માટે નવકારશી ઘણીવાર 11 વાગે આવતી, ઘણીવાર 11:30 આવતી. વિહાર ડોળી વગર કરવાનો હોય. એક વહેલી સવારનો સમય સાચવી લીધો કે ભાઈ અરુણોદય થાય પછી જ પડી લેહણ. એટલે હવે વિચાર કરીએ કે પડી લેહણ પછીની બધી ક્રિયાઓ, અને એ બધી ક્રિયાઓ પછી વિહાર શરૂ થાય, અને પછી ચાલતા ચાલતા જ પહોંચવાનું છે, અને ડોળીમાં બહુ તો પહોંચવાનું છે. બટ ઇટ ટેક્સ ટાઈમ, સમય લઈ લે છે. તો 11 વાગી જાય ઘણીવાર લાંબા વિહાર હોય તો પહોંચતા, કારણ કે અનેક શાસન પ્રભાવનાના કાર્યો, અનુષ્ઠાનો, પ્રસંગો વગેરે સાહેબે સાચવ્યા છે. તો આ નિયમને સિમ્પલી ન લઈએ. આપણે કલ્પના કરી જોઈએ કે આટલી બધી વિકટ પરિસ્થિતિઓ, આગળ પાછળ બેવ સાઈડથી ચેક એન્ડ મેટ હતા, અને છતાં પણ સાહેબે એ ટેક છોડી નથી કે ભાઈ ગમે તેટલા વાગે આ જાપ અને આ વગેરે તો થશે જ, દર્શન વગેરે. તો આ એક સાહેબનો ગજબના ગુણ હતો કે 11, 11:30 વાગી જાય તેમ છતાં સ્તોત્રનો જાપ અને સૂર્યમંત્રનો જાપ એ બધું થતું, અને પછી જ નવકારશીનું પચકાણ થતું. નંબર 7, ઉભયટંક પ્રતિક્રમણ સંપૂર્ણ વિધિ અને સૂત્ર અર્થના પૂર્ણ ઉપયોગમય બની કરતા હતા. આના લાઈવ એક્ઝામ્પલ્સ જેમણે જોયા છે, જ્યારે પણ જોયા છે તે લોકો હશે. કારણ કે એમનું એક પ્રતિક્રમણ જોનાર વ્યક્તિ પણ કાયમ માટે પ્રતિક્રમણ નામના ધર્મનો ફેન તો બની જ જાય. કેટલો ઉપયોગ હોય, કેટલી વિધિની લાગણી હોય, કેટલો બહુમાન હોય, કેટલી ચીવટ હોય, એ સાહેબ પાસેથી શીખવા મળતું. છેલ્લા દિવસે સાહેબ કાળધર્મ પામ્યા 5:03, અને સાહેબે છેલ્લો આદેશ જે લીધો એ એમણે લીધેલો કાળધર્મની 18 મિનિટ પહેલાં, એટલે કે 4:45 પડી લેહણનો આદેશ. અને આ પડી લેહણના આદેશની અંદર વાંદણા જ્યારે આવ્યા હતા એ સમયે પણ સાહેબે પૂર્ણ ઉપયોગમય અવસ્થાની અંદર તે વાંદણા સાચવ્યા હતા અને ગુરુ ભગવંતને વાંધ્યા હતા. આપણે ખાલી કલ્પના કરીએ, 5:03 કાળધર્મ, અને 4:45 વાગે સાહેબે બહુ જ જાગૃતિ અને બહુમાનપૂર્વક એ વાંદણા કરતા ને, ત્યારે કેટલાક શબ્દો આવે ને ત્યારે સહજપણે એમનો અહોભાવ એટલો છલકાતો કે એમના હાથ આમ ઉપર થઈ જતા કે આ હા. જ્યારે સંફાસમ શબ્દ આવતો ત્યારે વિશેષપણે સાહેબ ઝૂકી અને સ્પર્શવાનો પ્રયત્ન કરતા. અર્થોની ચિંતવના વગરના સૂત્રો એ પ્રાણ વગરનું શરીર છે. સાહેબ એટલા ચેતનવંતા હતા કે એમના સૂત્રો એટલા સરસ રીતે જતા, રસ સહિત જતા, કે એમના એક એક સૂત્રોની અંદર તેઓ જીવતા હતા. 4:45 વાગે પણ, એટલે કાળધર્મના 18 મિનિટ પહેલાં પણ જેઓ વાંદણા સૂત્રની અંદર સચેતન અવસ્થામાં, સજીવન અવસ્થામાં સરસ રીતે જીવ્યા છે, એ ગુરુ ભગવંતની વિધિ અને સૂત્રાર્થની ઉપયોગમયતા
આ બધાને આપણે કલ્પના કરવીએ તો પણ પહોંચી ન વળીએ એટલી મહાન હતી. મોમબત્તીનો સાહેબ છેલ્લે સુધી ઉપયોગ કરતા અને 50 બોલથી જ પલવતા. સાહેબને મોમબત્તીનું પડીલણ કરતાં ખૂબ વાર લાગતી. આ એમને જોનારા તમામ વ્યક્તિઓ એના સાક્ષી છે. નંબર 9, પડીલેણમાં દરેક વસ્તુના પડીલેણમાં સાહેબ જેટલા પણ અખોડા પખોડા આવે એ સાચવતા. આપણે તો પડીલેણમાં આ શબ્દ જ આપણી માટે કદાચ નવો છે. ક્યાં કેટલા બોલથી બોલવું, એ બોલતી વખતે એ વસ્ત્ર વગેરે જે પણ છે જેનું પડીલેણ કરીએ છીએ એ ક્યાં સ્પર્શવું જોઈએ, એ ક્યાં ન સ્પર્શવું જોઈએ, થોડું અધર રહેવું જોઈએ, અને એ કઈ રીતે કેટલે ઊંડાણ સુધી અંદર જવું જોઈએ, આ બધી વાતો પડીલેણ અંતર્ગત આવે છે. આપણી માટે પડીલેણ ઇઝ જસ્ટ અ મિયર ક્રિયા. કરી લો અને વાત પૂરી કરો. એમની માટે પડીલેણ એ પણ એક આનંદ હતો. પડીલેણ એ પણ એક પ્રભુ પોતે હતા કે જે કરતાં કરતાં જાણે પ્રભુનો સ્પર્શ થતો હોય એવો આનંદ એ અનુભવતા જીવનના છેલ્લા શ્વાસ સુધી. અને એટલે જ ઘણીવાર આવું લાગે કે ક્રિયાધર્મ પણ શીખવો છે કે જે પાયો છે, તો પણ એક સૂત્ર આપણે ગોખવું જ પડશે. એ પણ અર્થ સાથે. નમન છે, નમન છે સુરીરામ અમારા. 10મો નિયમ, સાહેબના ચોમાસી કે પક્ષી પ્રતિક્રમણ એમની નિશ્રામાં જે કરે એ બધાને યાદ હશે, ખ્યાલમાં હશે કે સાહેબને 3 થી 3.5 કલાક પ્રતિક્રમણ દરમિયાન લાગતા. અને એટલું સાહેબનું શુદ્ધ પ્રતિક્રમણ હોય કે વર્ષે દાડે એક પ્રતિક્રમણ કરનાર વ્યક્તિને પણ એમ લાગતું, એકવાર જો એમની નિશ્રામાં કર્યું હોય તો, કે હવે આમની નિશ્રામાં જ કરવું છે. કારણ કે ખરેખર જ્યારે આપણે પાપ ધોવા માટે આવ્યા છે એવા સમયે સમય બચાવવા માટે પ્રતિક્રમણ ગોતવું, કરવું એ કોને પાલવે. અને એટલે શુદ્ધ વિધિપૂર્વકનું પ્રતિક્રમણ એ સાહેબની એક બહુ મોટી મહત્વતા, એમની એક વાસ્તવિકતા હતી કે જે લોકોએ માણી હતી. 11, દરેક ક્રિયા પૂજ્યશ્રી ખૂબ શાંત ચિત્તે અપ્રમત્ત ઉપયોગી કરતા, પરંતુ કાયોત્સર્ગ કરવાનું આવે ત્યારે પૂજ્યશ્રીને બહુ વાર લાગતી. તેઓ એક એક પદના ધ્યાનની અંદર તદ આકાર બનતા હતા. આ વસ્તુ પણ બધાએ અનુભવી હશે, કારણ કે લગભગ 5-6 વાર આવું થયું હતું એમના જીવનમાં. વિઝિબલી જે લોકોને ખ્યાલ છે એટલું, કે પ્રતિક્રમણમાં 1-2 વાર અને પ્રતિક્રમણ પછી કેટલાક શ્રાવકોને મહાત્માઓ સાહેબ પાસે જતા અને પૂછતા કે સાહેબ આપને પ્રતિક્રમણમાં બહુ વાર લાગે, કૌશકમાં બહુ વાર લાગે છે, તો આપ જરા બીજે કંઈ ધ્યાને ચડી જતા હશો કે શું કરતા હશો, શું થતું હોય સમજવું છે. બહુ નજીકના હોય તો આવું હકથી પૂછી શકે. અને ત્યારે સાહેબ આવું કહેતા કે કાયોત્સર્ગ જે છે ને એ ફક્ત સૂત્રો બોલવા માટે નથી, એ તદરૂપ થવા માટે છે. આ તદ્રૂપ શબ્દ આપણી માટે સાવ નવો છે. આપણે ફળદ્રુપ શબ્દ સાંભળ્યો હશે, તદરૂપ નહીં સાંભળ્યો હોય. અને કઈ રીતે સાંભળ્યું હોય, કારણ કે એ દિશા જ નથી આપણી, આપણું એ લક્ષ્ય જ જીવનમાં ક્યારે બંધાયું નથી. તદરૂપ એટલે જે ક્રિયા જે સમયે જે થાય છે એ રૂપે જ પોતાનો આખો પર્યાય પરિણામ આવવો, એ એના મય બની જવો, એ જ બની જવો, એ તદરૂપતા. કોઈ માણસ રાજાનો રોલ કરતો હોય તો એ ક્ષણે એ ફક્ત રાજા બને એવું નહીં, એ પોતે માનવા લાગે કે હું રાજા જ છું, એ તદરૂપતા. બસ એ જ ન્યાય. કોઈ માણસ જ્યારે પડીલેહણ કરતો હોય ત્યારે એ પડીલેહણ અલગ ક્રિયા ન હોય, એ પોતે જ પડીલેહણ સ્વરૂપ હોય, આવું માનવા લાગવું એ તદરૂપતા. જ્યારે પરમાત્મા ભક્તિ કરતા હોઈએ એવા સમયે આપણે પોતે જ પરમાત્મા સ્વરૂપ છીએ, આવું માનવા લાગવું એ તદરૂપતા. કાયોત્સર્ગ કરતા હોઈએ એવા સમયે લોગસ આદિ સૂત્રોની અંદર જે 24 તીર્થંકર પરમાત્માઓ છે, અથવા જે આશયથી તે કૌશક છે તે પાપના ક્ષય માટેનો, તે આશયની અંદર પૂર્ણપણે ઓગળી જવું તે તદરૂપતા. આવી તદરૂપતા સાહેબ માટે બહુ સહજ હતી અને આપણા માટે ભયંકર વિકટ છે. કારણ કે આપણને એનો અનુભવ છે નહીં, એ વસ્તુ અલગ છે. આપણને એની રુચિ પણ નથી, આપણને એનું લક્ષ્ય પણ નથી, અને આપણને કદાચ એવું ખબર પણ નથી કે આવું થવું જોઈએ. સાહેબ જીવંત મૂર્તિ હતા શુદ્ધ વિધિની. એના પછીનો નિયમ, બારી બારણું ખોલવું કે બંધ કરવું હોય ત્યારે સાહેબ સાધુ ભગવંતોને બંધ કરતાં પહેલાં પૂંજવાનો આગ્રહ સાથે બંધ કરવા કહેતા. ગમે તેવું પ્રતિક્રમણ ચાલતું હોય, ગમે તેવી બીમારી હોય,
ગમે તેવી સાહેબની પીડા અંદરમાં હોય તેમ છતાં સાહેબે પોતાના જીવનની અંદર આ વચન નામનો જે યોગ છે એની કેવી આરાધના કરી હશે, એને સમિતિ સ્વરૂપે કેવી રીતે બનાવ્યું હશે કે સાહેબ ગમે તેવી સ્થિતિમાં પણ જ્યારે બારી બારણા બંધ કરવા એમને કહેવું પડે તો એ સંપૂર્ણપણે કહેતા કે આ બારી બારણાની જૈના કરજો અને આ બારી બારણાને પૂંજીને પછીથી જ બંધ કરજો. ખાલી ઇન્સ્ટ્રક્શન નહીં કે જૈના કરજો, એ તો આપણે બી બોલી લઈએ છીએ, પણ આ પૂંજણી વડે અથવા રજોહરણ વડે પૂંજ્યા પછીથી બંધ કરજો, આવું એક એડિશનલ ઇન્સ્ટ્રક્શન સાહેબની દરેક આવી ક્રિયા સમયે, વાતો સમયે, આદેશ સમયે સાથે જતું જ. સૂર્યાસ્ત થતું ત્યારે જ પૂજ્યશ્રી દંડાસન લઈને માંડલા કરી લેતા, માંડલીની અંદર પ્રતિક્રમણ કરતા, પણ સાહેબજીના માંડલા સૂર્યાસ્ત સમયે જ થઈ ગયા હોય. આ એક સાહેબે જીવનભર માટે નિયમ જાળવ્યો, જે શુદ્ધ વિધિની પરંપરામાં આપણને બધાને પ્રાપ્ત થયો છે, પણ હવે આપણા બધાનો પ્રમાદ છે કે આપણને માંડલા જ્યારે પ્રતિક્રમણ કરીએ ત્યારે કરશું એમ વિચારીને આપણે કરતા હોઈએ છીએ. સૂર્યાસ્ત થાય એટલે આખા ઉપાશ્રયમાં નજર ફેરવી લે. કોઈ પણ સાધુ ભગવંત સૂર્યાસ્ત પછી ઉપાશ્રયની બહાર દેખાયા તો એ સાધુ ભગવંતને એટલીસ્ટ ઠપકો તો મળે જ મળે. આ જીવનભરનો ક્રમ. આજે આપણે આ પરિસ્થિતિમાં ખરેખર થોડું સંકોચ આવવા જેવું લાગે. સૂર્યાસ્ત પછી આપણે ઘણા બધા બેફામ થતા ગયા, શ્રાવકો શ્રાવિકાઓ પણ નિશાચર બની ગયા. આપણી અર્બન લાઈફ એટલી ફાસ્ટ, એટલી વેગ છે કે આપણને રાત્રે બહાર નીકળવામાં કશો વાંધો જ નથી, અને એટલે જ આપણે રાત્રે બહાર નીકળતા થયા એટલે એ જ આદતને આપણે જિનાલયો ઉપાશ્રયમાં પણ રાખી અને રાત્રે આપણે અનુષ્ઠાનો પણ કરતા થયા. આપણે રાત્રે અનુષ્ઠાનો કરતા થયા એટલે આપણો દુરાગ્રહ રહ્યો કે મહાત્માની નિષ્ઠા વગર કેવી રીતે કરાય. ત્યારે આપણે એ ભૂલી ગયા કે મહાત્માનો આચાર છે કે નહીં, આ મહાત્માને પોતાને પાલવે એમ છે કે નહીં. સૂર્યાસ્ત પછી સાધુ સાધ્વીજી ભગવંતો બહાર દેખાય, આવું કેવી રીતે થાય? સૂર્યાસ્ત થયો એટલે હવે ઘરમાં આવવાનું. પણ આપણા બધાના આગ્રહના કારણે પૂજ્યશ્રીઓએ પણ ઘણી બધી વાર આ આશાતના આ દોષમાંનું સેવન કરવું પડે છે. જ્યારે રામસુરી મહારાજ ડેલાવાળા એ સંપૂર્ણ રીતે પોતાના જીવનકાળ દરમિયાન સૂર્યાસ્ત પછી બહાર નીકળ્યા નથી અને પોતાના નિષ્ઠાવર્તી સાધુ ભગવંતોને તરત એમણે પકડી અને લાવ્યા છે અંદર. આ એમની એક ગજબનાક વિધિશુદ્ધતા હતી. બીમારી હોય ગમે તેવી જીવન દરમિયાન, તો એવી બીમારીમાં પણ ક્યારે પણ જીવનકાળ દરમિયાન સાહેબ રાત્રે 11 વાગ્યા પહેલાં સંથાર્યા નથી જ. આજે બપોરે સૂતો નથી, આજે આ થયું નથી, આજે ઉપવાસ છે, આજે આ છે, આજે આ પીડા છે, આજે આ ઓપરેશન થયું છે, ગમે તે નામ લો તમે, પણ સુરીરામ એ એમની ટેકવાળા એટલે ટેકવાળા. એ એક એવું મિકેનાઇઝડ સ્ટ્રક્ચર અંદરમાં ઊભું કરી દેતા હતા કે ઓટોમેશન સાથે એ ક્રિયા થઈ જતી, અને પાછી એ જડ ક્રિયાઓ નહીં, એ સમજણ અને લાગણી સાથેની ક્રિયાઓ. રાત્રે 11 પહેલાં સાહેબ ક્યારેય સૂતા નથી. કલ્પના કરીએ, સૂર્યાસ્ત પછી સાહેબ ક્યારેય બહાર નીકળ્યા નથી, 11 પહેલાં સૂતા નથી. એનો અર્થ એ જ થાય કે સાહેબનો સ્વાધ્યાય, રાત્રિ સ્વાધ્યાય અજબ ગજબનો હશે. સ્વાધ્યાય એ સાધુ જીવનનો પ્રાણ છે, એટલે આપણે માનવું પડે કે સુરીરામનું સંયમ જીવન એ સતત પ્રાણવંતું રહ્યું છે. અને એ પ્રાણવંતા જીવન માટે ખરેખર અંદરથી એક જ શબ્દ નીકળે, નમન છે, નમન છે સુરીરામ મારા. એના પછીનો નિયમ, કોઈ સાધુને સ્વાધ્યાય કરતાં પહેલાં સાહેબ સુવા દેતા નહીં. આવા ગુરુ ભવભવ મળો, આવું આપણને ખરેખર લાગવું જોઈએ. ગમે તેવા પ્રભાવક મહાત્મા કેમ ન હોય, કેટલા પણ સંઘોના પ્રશ્નો લઈને આવેલા શ્રાવકો કેમ ન હોય, બધું ચાલતું હોય ત્યાં સુધી ચાલવા દેવાનું, પણ એ પત્યા પછીથી તરત સૂઈ જવાની વાત આવે એટલે સાહેબ કહેતા કે આટલો મિનિમમ સ્વાધ્યાય કર્યા વગર સૂવાનું નહીં, અને ખરેખર ન સૂવા દે. આ કડકાઈના કારણે સ્વાધ્યાય નામનો ગુણ ડેલાવાળા સમુદાયની અંદરમાં આજે આપણને એટલો પ્રબળ દેખાય છે, એટલો પ્રબળ દેખાય છે કે ક્યારેક ખરેખર આપણને એવું લાગે કે સાધુપણું સ્વાધ્યાય માટે જ છે. આવી વાત આ સમુદાયને અક્ષરશઃ વરેલી છે. એના પછીનો નિયમ, કોઈ સાધુ ભગવાન પ્રતિક્રમણ પૂર્ણ થયે સૂઈ જાય તો એ એમને તબિયતના કારણે કે વગેરે કોઈ બી કારણે
તો સાહેબ પોતે દંડાસન લઈને ત્યાં જતા, એમને અવશ્યપણે સાહેબ જગાડતા અને જગાડ્યા પછી સ્વાધ્યાય કરાવતા અને એ પછીથી જ સંથારવાની સહમતિ સાહેબ આપતા. એ દ્રશ્યને આમ વિઝ્યુલાઇઝ કરીને તો પણ લાગે કે એ શું ગજબ હશે, કેવી એમની હિત ચિંતા શિષ્યોની ભરેલી હશે એમના હૃદયની અંદર. સ્વાધ્યાય વગર તને ન સુવા દઉં. સ્વાધ્યાય નામનો ધર્મ કેટલો બધો સાહેબના મનની અંદર ઠસાઈ ગયો હશે, આમ કહીએ કે આત્મસાત થઈ ગયો હશે કે સાહેબને કોઈ બી સાધુ કે સાધ્વીજી ભગવંત સ્વાધ્યાય વગર ના દેખાય તો સાહેબને બહુ અંદર અરેરાટી થઈ જાય. આ કેવી રીતે ચાલે? આત્મા વગરનું શરીર એ તો મળદું કહેવાય. તો સ્વાધ્યાય વગરનો સાધુ, સ્વાધ્યાય વગરના સાધ્વીજી ભગવંતો એ કઈ રીતે ચાલે? અને સાહેબ એટલી હિત ચિંતા પણ કરતા અને બહુ મિત ભાષામાં, હિત મિત બરોબર એકદમ સચવાય એ રીતે પથ્ય અને સત્ય લોકો સુધી પહોંચાડતા. આવા અનેક ગુણોના સ્વામી. કદાચ એમ લાગે કે હજી 4-5 દિવસ તો આ સાહેબની રૂટીન જીવનની જે ટેકો છે એ ટેકોને જ લીધે રાખશું તો પણ આપણું કદાચ આ ચરિત્ર એ ક્યારેય એની એક અંતિમ પગલાં કે એની દિશામાં જઈ જ નહીં શકે. એટલા ગુણોના સ્વામી એવા પૂજ્ય રામસુરી મહારાજ ઢેલાવાળા. નમન છે, નમન છે સુરી રામ અમારા. જીનાજ્ઞા વિરુદ્ધ કંઈ પણ બોલાયું હોય તો મિચ્છામી દુક્કડમ. જૈનમ જયતિ શાસનમ.